હું સપોઝ એક આપને કેસ કરું, ઇન્દોરમાં હું હમણાં પ્રવાસ ઉપર હતી, એટલે એ એવો કેસ હતો, એ વિચારવા જેવો છે કે એનો ડ્રાઈવર હતો મુસલમાન. એ મુસલમાન ખબર પડી કે આટલું મોટી માલકી છે ને એને 2 જ દીકરીઓ છે, તો દીકરો તો છે નહીં, તો આ બધી પ્રોપર્ટી ખાશે કોણ? તો એને શું કર્યું કે એને રીતસર આખું એક પ્લાન કર્યું. એને પોતાના મિત્રને કીધું, કેમ કે ઓમ તો ડ્રાઈવર એટલે ઘરમાં એન્ટ્રી કોણ દીએ, તો એને પોતાના ફ્રેન્ડ સાથે આખી પ્લાનિંગ કરી કે આ કેસ સમજવા જેવો છે કે મારા જે બોસ છે, હું એનો ડ્રાઈવર છું, એને એના ઘરે લઈ જઈશ ને ત્યારે તારે આવીને એના ઉપર બંદૂક ચલાવી છે, હું ફિલ્મી સ્ટાઇલમાં વચ્ચે પડીને એને બચાવીશ, અને જે બંદૂકની ગોળી છે ને મારા પગમાં લાગવી જોઈએ. આખું સેમ પ્લાનિંગ કર્યું. પછી સેમ પ્લાનિંગને જ્યારે એક્ઝિક્યુટ કર્યું, તો એક્ઝિક્યુશનમાં સેમ એવી જ રીતના આવીને એને, એ તો એટલો પૈસાવાળો હતો કે એને એમ લાગ્યું કે કદાચ કોઈ મારી કિડનેપિંગ કરવા માંગે છે કે એક્સટોર્શન મની માંગે છે, તો એ એના ઉપર ગોલી મારે. ઓલો સેમ મુસ્લિમ ડ્રાઈવર ફિલ્મી સ્ટાઇલમાં એને બચાવે, ગોળી એના પગમાં લાગી જાય, બિલકુલ ફિલ્મની સ્ટોરી જેવું. તો પછી જે મોટા સાહેબ હતા, કોલેજના ઓનર ને બધા, ઘણી બધી કોલેજો, એની વાઈફને એમ લાગ્યું, ઓહો, આ તો મારો દીકરો, એને તો મારું સુહાગ બચાવી લીધું, એને તો મારા પતિનો જીવ બચાવ્યો કરીને એને જે છે એ જે ડ્રાઈવર હતો એને પોતાના ઘરની એન્ટ્રી આપી દીધી. પછી ઘરમાં ઘૂસીને એને એની પેલા નાની દીકરીને ફસાવાની કોશિશ કરી, તો નાની દીકરી તો ન ફસી. પછી એને એના મોટી દીકરીને ફસાવાની કોશિશ કરી ને એમાં સફળ બી થઈ ગયો. આજે હાલત એ છે કે 2 હસબન્ડ વાઈફ, જે એની ઉંમર થઈ ગઈ છે 70+ની, ઓલો 30 વર્ષથી ઘરમાં ઘુસાયેલો છે. મોટી દીકરી લગ્ન નથી કરતી, એના ઉપર એટલું વશીકરણ કરી નાખ્યું છે ને એ ઘરમાં એ ઘૂસીને બધાયનું ઘરમાં આવવાનું બંધ કરી નાખ્યું, દીકરીને બધાયથી વાત કરવાનું બંધ કરી નાખ્યું, આખી પ્રોપર્ટી ઉપર કબજો કરીને બેસી ગયો. કેમ કે દીકરી લગ્ન કરી નાખે તો પછી તો એ મુસ્લિમ સાથે લગ્ન કરે એટલે મા બાપને એક પોઈન્ટ મળી જાય ને બેદખલ કરવાનું. તો દીકરી બેદખલ ન થતી, ઘરમાં જ રહે છે, પોતાના મુસ્લિમ ડ્રાઈવર પ્રેમીને લઈને રહે છે ને બધા પ્રોપર્ટી ઉપર કબજા કરીને. ભાઈ કોઈ નથી, કોઈને આવા દીધું નથી, બધા સાથે રિલેશન આ છોકરીએ જ બગાડી નાખ્યા. એટલે આવું એક કાવતરું ચાલે છે. એટલે એ વ્યાપારી લોકોને બહુ વિચારવા અને સમજવા જેવું છે કે ભાઈ તમે આ લોકોને નોકરી રાખવા પહેલા જોજો, તમારા એ પોતાના ઘરમાં પોતાની ઘરની બહેનોને નથી મૂકતા, તો તમારા ઘરની બહેનો દીકરીઓને મૂકશે કે નહીં એ પણ વિચારવા જેવું છે.